નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે આજના બહુ ભારે પોડકાસ્ટમાં. આઈપીએલનો સેકન્ડ પોડકાસ્ટ આ સિઝનનો. જેવું અમે કીધું હતું કે અમે ટ્રાય કરીશું કે જેમ જ પેલા શું કહેવાય પ્લે ઓફ, હા, એટલે અમે આવી જઈશું. તો આમ તો એક મેચ બાકી છે, આપણે પોડકાસ્ટ શૂટ કરીએ છીએ ત્યાં સુધીમાં, આરસીબી અને લખનૌની. પણ 4 ટીમ નક્કી થઈ ગઈ છે અને જેવું અમારા લોકોનું પ્રિડિક્શન હતું, આઈ ગેસ મને યાદ નથી કે રનિશનું કેવું પ્રિડિક્શન હતું, પણ મારું તો બહુ ખરાબ થયું છે. કેમ કે એટલે વિનરમાં તો આપણા બેવનું ખરાબ થયું છે, નહીં? આપણે એસઆરએચ ને વિનર બનાવી હતી અને બંનેની બે ટીમ નીકળી ગઈ છે. ના, તમારી 2 ટીમ રહી છે, મારી 3 ટીમ રહી છે, એક નીકળી ગઈ. મેં જીટી સિલેક્ટ નહોતું કર્યું ને તમે આરસીબી નહોતું સિલેક્ટ કર્યું. હા, એટલે હવે ચાલો, એકદમ અનએક્સપેક્ટેડ છે. અનએક્સપેક્ટેડ પણ સારું છે. ગમ્યું કેમ કે હવે ટોપ 3 ની અંદરથી એક જ ના 2 ટીમ છે એકચ્યુઅલી એવી કે જેણે કોઈ દિવસ ટ્રોફી નથી જીતી. 2 ટીમ તો છે વિનર્સ. ટોપ પર છે હમણાં જે નથી જીતી, પંજાબ એ ટોપ પર છે. ના તો આરસીબી જીતી જાય તો યા ટોપ 2 થઈ જાય. હા, એ તો છે. આરસીબી પંજાબ જે જીતે છે. હવે એ કે તારા હિસાબે કઈ ટીમ જીતશે અને તું કઈ ટીમ જીતે ઈચ્છે છે? મારા હિસાબે જે ટીમ જીતે છે હવે, જે ફોર્મ ચાલે છે એ પ્રમાણે તો મને એમઆઈ લાગે છે. કારણ કે એ લોકો એકવાર પ્લે ઓફમાં આવી જાય એટલે દે આર અનબીટેબલ્સ. એ આપણો 18-19 વર્ષનો જે એક્સપિરિયન્સ છે એના પર જઈ ગયા છે. પણ મને એવું લાગે છે કે પંજાબ જીતશે ટીમ પરફોર્મન્સ. હવે ના, એટલે ક્વેશ્ચન સમજો નહીં. તને શું લાગે છે કઈ જીતશે અને તારા હિસાબે કઈ જીતવી જોઈએ? હા, પંજાબ જીતવી જોઈએ. અને જીતશે કઈ? એમઆઈ. ઓ માય ગોડ, આરસીબી ને તે સાઈડ લાઈન કરી નાખી. તું નથી ઈચ્છતો આરસીબી જીતે? બહુ પ્લેયર જતા રહ્યા છે ને એટલે એમાં ઇશ્યુ એમ નહીં, તું ઈચ્છે છે કઈ પણ આરસીબી ઈચ્છતો નથી જીતે? ઈચ્છું હવે 18 વર્ષથી ઈચ્છતો તો આ વખતે જોડે મૂકો કદાચ જીતી જાય. એટલે મેં કીધું હા, બાકી લોયલ્ટી આરસીબી જોડે પ્યોર છે. હા, એટલે તો આમ જોવા જઈએ તો કઈ જીતે છે તો એ આરસીબી જીતે. તારા હિસાબે જીતવી જોઈએ, હે ને? તું ઈચ્છે છે કે આરસીબી જીતે અને તારા હિસાબે જીતશે પંજાબ. હા, હે ને? મારા હિસાબે પંજાબ જીતશે અને હું ઈચ્છું છું કે જીટી જીતે. ચલો, એટલે ગાઈસ એમઆઈ જીતે છે, પાક્કું થઈ ગયું છે. પણ આ વખતની આઈપીએલ બહુ મજા આવી. એમ, હું આઈપીએલનો એવો વ્યુઅર છું નહીં કે એક મેચ જોવાની. મારું કામ શું છે કે ડેલી સ્કોર ચેક કરી લેવાનો અને ક્યારેક એવું લાગે કે બહુ મજા આવી ગઈ હોય તો હું હાઇલાઇટ્સ જોઈ લઉં. અને ડેલી રાત્રે 9-9:15 ની આસપાસ એક વખત હું લાસ્ટ ઓવર જે હોય તે જોઈ લઉં એમ. અને એ બી ફર્સ્ટ ઇનિંગ વાળાની જ લાસ્ટ ઓવર જોવાની હોય છે મારી, વધારે નથી હોતી. અને બસ મારું એ જ આઈપીએલનું હોય છે અને બાકી બધા ન્યૂઝ જોવાના એના. પણ આ વખતનો સ્ટાર પ્લેયર કોણ હતો આઈપીએલનો અત્યાર સુધીનો તારા હિસાબે? સાઈ સુદર્શન. ટ્રુ, સાઈ સુદર્શન, નો ડાઉટ. કન્સિસ્ટન્સી એટલે બોસ સાઈ સુદર્શનનું બીજું નામ પડી ગયું હતું. ગજબ એમ. એટલે ઇવન એની ઓપનિંગ પાર્ટનરશિપ આની જોડે બી શુભમનનું પણ ફોર્મ બહુ મસ્ત છે. આરસીબી 2016 જે હતી તે આ વખતે જીટી જેવું છે કારણ કે ટોપ ઓર્ડર ચાલ્યો છે. બહુ 2016 જોડે આરસીબી જોડે બધું કમ્પેર કરે છે. પહેલા એસઆરએચ ને કમ્પેર કરી નાખ્યું, હવે કે જીટી બધું આરસીબી જોડે જ કમ્પેર થાય. જીટી નથી જીતતા. પણ એમને બધું આરસીબી જ છે તાર માટે બેઝ. તો ભાઈ આરસીબી 2008 થી આરસીબી નો સપોર્ટર છું ભાઈ. પણ એમ નહીં, તું આરસીબી ને બેઝ બધી વસ્તુમાં ના રાખી શકીએ. જીત્યું નથી ને. એટલે પછી એના સિવાય ઓલરાઉન્ડર તો આપણો પંડ્યા સાહેબ છે એક તો. કારણ કે હું મેચ બહુ ફોલો નથી કરી આવતો. મેં બી નથી કરી. પંડ્યા સાહેબ લાગે છે મને ઓલરાઉન્ડર તરીકે તો. બાકી બેટિંગ અને બોલિંગ બેઉ જોઈએ આપણે તો હાર્દિક પંડ્યા જ છે. એમ તો પાછા આપણે હોમવર્ક કર્યા પર બેઠા. આપણે હોમવર્ક એકચ્યુઅલી આખું નથી કર્યું એટલે. અને બોલિંગમાં બુમરાહ આયા પછી તો કોઈને જોવાનું. હા, બહુ સરસ. પેલો એક બીજી ટીમનો છે એટલે કદાચ ના જીટીમાં છે, પ્રસિદ્ધ કૃષ્ણા જીટી. બહુ ઇમ્પ્રેસ કર્યા છે, બહુ ખતરનાક બોલિંગ સરસ કરી છે એને બોલિંગ. આશીષ નેહરાના અંડરમાં સારું એ ટ્રેન થઈ ગયો છે. હા, આશીષ નેહરાનું પેલું ફૂટબોલ કોચ હોય ને, ફૂટબોલ મેનેજર કે ફૂટબોલ કોચ એવું કામ છે. હા. એમાં એક મીમ પણ આવ્યું હતું કે સામેવાળી ટીમને એક બોલમાં 50 રન જીતવા જોઈતો હોય તો પણ આશીષ નેહરા છેલ્લા બોલે કંઈક શીખવાડતો હોય કોઈને કે આવી રીતે નહીં, પેલી રીતે ફિલ્ડિંગ છે, ફિલ્ડ અહીંયા સેટ કરતો, આમ કર. પણ ઇન્ટરેસ્ટિંગ રહ્યું આ વખતનું કે જે આપણે જે ઈચ્છ્યું હતું એ તો કશું થયું જ નહીં. આમ
બેટિંગમાં તમે SRH આપણે કરતા હતા, પહેલી છેલ્લી મેચ રમ્યા એ લોકો એ ના થયું. હું કહેતો હતો ચેન્નઈની બહુ બેલેન્સ ટીમ છે ને એ લોકોએ આટલું સરસ શું કહેવાય પેલું પેલામાં કર્યું હતું ને, બિડિંગ કરી હતું, તો એ લોકો ઓપ્શન બહુ સરસ હતું. આ જોઈ લીધું આપણે સરસ ઓપ્શન, મને લાગતું હતું સરસ છે, ફિલ્ડ ઉપર બધું ઓપ્શન કામ નહીં આવતું. દિલ્હી સ્ટાર્ટિંગમાં કેટલું સરસ રમ્યું, મને તો એમાંથી ક્વોલિફાય થઈ જ જશે. મારી એક ટીમ હતી એમાં, કદાચ દિલ્હી જ હતી ચોથી એમાંથી, પણ સેડલી દિલ્હી બિચારું અક્ષરનો સ્ટાર્ટ જતો રહ્યો, અક્ષર રિટાયર થઈ ઇન્જર્ડ થઈ ગયો. પણ સ્ટાર પ્લેયર જ એ લોકો જતા રહ્યા. ટ્રુ. અને અમુક એમને વરસાદ પણ નડ્યો. હા, કદાચ એટલે કેમ કે આપણે એવું ના કહી શકીએ કે આરસીબી જીતી જાત કાં તો ડીસી જીતી જાત કાં એવું કંઈ નહીં, પણ ઓબ્વિયસલી જો કદાચ એ લોકો સારું રમત અને જીતત તો એમને ચાન્સીસ. વરસાદ સૌથી વધારે KKR ને નડ્યો બચારા. એની 2 કે 3 એક મેચ ધોવાઈ ગઈ બચારાની. એ છે KKR ને બચારાને નડ્યો છે. એટલે ઓલરાઉન્ડરની વાત કરીએ તો નરીન નહીં, સુનિલ નરીનની બોલિંગ આ વખતે નહીં, પણ આ વખતે હમણાં ઓલરાઉન્ડરની આપણે વાત કરી તો મને હમણાં પેલો એક ક્લિક થઈ ગયો હતો કે એને બી સારી બોલિંગ અને બેટિંગ. અક્ષર, હા એ તો છે. જડ્ડુ પછી હવે આઈ ગેસ અક્ષર જ છે એ એની પેલી શું કહેવાય કમી પૂરી કરી શકે, જે હિસાબે લેફ્ટ આર્મ સ્પિનર છે, ફાસ્ટ નાખે છે, બેટિંગ બી સારી કરી લે છે. બેટિંગનો ફેન નહોતો હું છેલ્લા 1-1.5 વર્ષથી જ એની બેટિંગનો ફેન. એને ઉપર મોકલવાનું ચાલુ કર્યું ને એના પછી એની એને બી સુધારો લાવ્યો છે. પ્રોબ્લેમ એ છે કે બેટિંગ કરીને બોલિંગમાં આ વખતે ઘણી મેચમાં નથી કરી બોલિંગ. હા, એ ના થઈ જવું જોઈએ જેવું પેલા જોડે થયું હતું ને, ઇરફાન પઠાણ જોડે, કે ઓલરાઉન્ડર કરીને પણ ચાલ આની જોડે એવું ચાન્સીસ ઓછા થવાનું કેમ કે આ સ્પેશિયલિસ્ટ ઓલરાઉન્ડર જ છે. ઇરફાન પઠાણ બોલર હતો અને પછી એને ઓલરાઉન્ડર તરીકે ગ્રૂમ કરવાનું ચાલુ કર્યું અને પછી એની બોલિંગની પડતી ચાલુ થઈ. એટલે એના તો હવે આગળ જતા ટોપ 2 આપણે કહી તો દીધું, આપણે જે જીતે છે એ ફાઇનલિસ્ટ. ટોપ 2 એટલે ફાઇનલિસ્ટ 2 કોણ થશે હવે એ આપણે ગેસ કરીએ. પંજાબ ને જીટી. પંજાબ અને જીટી, બરાબર. હું એકદમ વિપરીત કરું, એમાં RCB. જો આજે RCB જીતે તો હા ઓકે, એવું કંઈ નથી. અમુક વખત તો ભલે ને 3-4 નંબર વાળી ટીમ પણ જીતી શકે છે, પણ બેઉ નીચે છે ને. એમાં 4th પર છે ને RCB જો હારશે તો 3rd પર જ રહેશે, એટલે બે જણ નહીં આવી શકે. હા, તો પછી નહીં આવી શકે. એટલે પંજાબ RCB. ચાલો, પ્રીતિ અને આપણે શાહરૂખ ને આપણે અહીંયા વિરાટ કોહલી, અનુષ્કા ને પ્રીતિને સામે લાવી દઈએ આપણે. હા, ચાલો તો જોઈએ હવે કોણ જીતે છે. બાકી મારા હિસાબે અને આપણા બેના હિસાબે ચેન્જ થઈને પંજાબ થઈ ગઈ છે, બરાબર. વિનર આમ પેલા હિસાબે જોવા ગયા હતા કે ભાઈ પ્રિડિક્શનના હિસાબે. જોઈએ હવે આ વખતે કોણ. રેડ. હા, રેડ એટલે જ કર્યું છે પંજાબ માટે. તું એને RCB તરીકે ગણતો હોય, પણ આ લાઇટ રેડ મેં પંજાબ માટે કરી હતી. વૈભવ સૂર્યવંશીનું શું કહેવું છે? અરે ભાઈ સરસ, સારો ટેલેન્ટ. થોડું હજુ ગ્રૂમિંગ બાકી છે એનું. સેન્ચુરી જે મારી છે ભાઈ, મજા આવી ગઈ. અરે એ તો દિલ પર લાગી યાર, જીટી ની સામે જ મારી એટલે કેવા દોયા બધાને યાર. જબરદસ્ત, બહુ મજા આવી. પણ સારું ટેલેન્ટ છે જો એ હજુ, અને એની પાસે સારો એવો ટાઈમ છે, બહુ ટાઈમ છે. એ બધા જ રેકોર્ડ બ્રેક કરવાની એ કરી શકે છે જો એ મહેનત કરે અને કન્સિસ્ટન્ટ રહે અને પૃથ્વી શોની જેમ માથે ના ચડાવી દે તો એ બહુ આગળ વધશે. કાં તો એ પૃથ્વી શો બની શકશે, કાં તો એ કોહલી બની શકે છે. બે ઓપ્શન છે. પેલો એક મીમ જોયો તો, કાં તો તું અહીંયા જઈશ, બીજું કોઈ તારી પાસે રસ્તો જ નથી કે. ધોનીના એનો અસર સ્ટેટનો, એટલે કદાચ ધોની બી એને ગ્રૂમ કરવામાં મદદ કરે, જેમ યુવરાજ આ બેને કરે છે, અભિષેક શર્મા. અને ધોની જોડે ટ્રેન થવાનો છે એવી કઈ વાત છે? એટલે એના સ્ટેટનો છે, એટલે જેમ યુવરાજ એના લોકોને લીધા છે એવી રીતે ધોની કદાચ કે. મને નથી લાગતું, કેમ કે ધોની આજ સુધી કોઈ પ્લેયરને ગ્રૂમ કરવાનું એટલે એને હજુ સુધી કર્યું નથી, એને કરતો નથી, એટલે એ આપણે ના કહી શકીએ. પણ કઈ નહીં, આઈ ગેસ રાજસ્થાન રોયલ્સ છે ને એને દ્રવિડ છે, હા એ એને પૂરતું આપશે. IPL વગર પણ એને સારી એવી રીતે મને લાગે છે ગ્રૂમિંગ આપશે. અને આપે જ. આઈ ગેસ બધી ટીમ એવી રીતે એમના જે પ્લેયર હોય અને એમની માટે જે લાંબા સમય માટે એ લોકો ઈચ્છતા હોય કે એમણે લીધો છે એને, તો એ એને ગ્રૂમ કરે છે. કરે જ છે, જેમ રજત પાટીદારને કર્યો તો ને ઇન્જર્ડ થઈ ગયું. ચાલો હવે પછી બીજો છોકરો આયુષ માત્રે. હા, એને બહુ મેચીસ નથી મળી ને, એટલે મળી નથી, પણ અગેન એ પણ બહુ સારો યંગસ્ટર આવ્યો છે. હાર્ડ હિટર આપણો અહીંયા CSK ઉર્વિલ પટેલ મહેસાણાનો. એટલે અને એ પણ બહુ સરસ છે. એટલે આ 3 છોકરા છે કે જે
હજુ આગળ સારું એવું ઇન્ડિયા માટે રમી શકે છે જો એને ધ્રુવીલ લે પટેલ તો. તમે નામ સાંભળ્યું પછી મેં સર્ચ કર્યું હતું કે બોર્ન ઇન મહેસાણા, એટલે મેં કીધું આ તો આપણે એકદમ પ્યોર ગુજરાતી છે આમ, અને બહુ સરસ ફિટિંગ કરે છે. ના સારું કરે છે. એના હોમ ગ્રાઉન્ડમાં ખાલી ના રમ્યો પરમ દિવસની મેચમાં. હવે આઈપીએલ ઠીક છે, આ પોડકાસ્ટ આઈપીએલના સેકન્ડ પાર્ટનો છે, પણ હવે અહીંયાથી જશે આખી ટીમ થોડો ટાઈમ રહીને ઇંગ્લેન્ડ. હવે એ ટેસ્ટ મેચનું શું કહેવું છે? બહુ અઘરું છે, ટુ બી વેરી ફ્રેન્ક, બહુ અઘરું છે. એવું નહીં કે કોહલી ને રોહિત રિટાયર થઈ ગયા એટલે એવું, હા સમજી ગયો, બટ ઇંગ્લેન્ડ આપણે એકદમ યંગ ટીમ જોડે જઈએ છે ને, એ બહુ જ ખતરનાક વસ્તુ છે, કારણ કે ઇંગ્લેન્ડની પીચીસ આપણને ખબર છે. પણ એ પેલું થઈ શકે તો ગબા ઇંગ્લેન્ડ માટે બેકફાયર થઈ જાય તો આપણા બોલર કદાચ સારું પરફોર્મ કરી લે. પણ આપણા બેટ્સમેન બી સામે જોવાના ને, હા એ બી ઇંગ્લેન્ડના બોલરને સરખી રીતે ફેસ કરી શકશે એવું છે કે નહીં? આખી અલગ છે વિપરીત. આપણે આઈપીએલ ની પ્રેક્ટિસ કરીને આપણે જઈશું ત્યાં, એ લોકો ત્યાં ઓલરેડી ઝિમ્બાબ્વે સામે એક રમીને ઇનિંગથી જીતી ગયા છે. હા પણ એ ઝિમ્બાબ્વે છે, પ્રેક્ટિસ મળી જાય ને ઝિમ્બાબ્વે એટલે. પ્રેક્ટિસ એટલે એ તો એમનું હોમ ગ્રાઉન્ડ જ છે, એ પેલું કન્ટ્રી હોમ કન્ટ્રી જ છે, એટલે ત્યાંના ગ્રાઉન્ડ્સ પર તો એમની પ્રેક્ટિસ ઝિમ્બાબ્વે જોડે ના બી રમ્યા હોય તો બી હોય જ. લેટ્સ હોપ ફોર ધ વર્સ્ટ કે ઇંગ્લેન્ડ હારે. ડ્રો થાય એમ. ના એ જીતી જાય તો આપણે લોકો જીતી જઈએ તો વધારે સારું નહીં. ડ્રો બી શું કામ કરવી છે? જીતી જઈએ તો ભાઈ કોઈ જ વાંધો નથી, પણ મને જીતવાનું બહુ અઘરું લાગે છે ઇંગ્લેન્ડમાં જઈને. અહીંયા હોત તો આપણે જીતી જાત. કેપ્ટન ગિલ વિશે શું માનવું છે? બહુ જલ્દી કરી છે, જલ્દી કરી. મારો પર્સનલ ઓપિનિયન છે, બહુ જલ્દી કરી છે. તો કોને થવું જોઈતું હતું? એઝ વી ડિસ્કસ્ડ અર્લિયર, શ્રેયસ અય્યર. તો હું માનું છું થવું જોઈતું, પણ શ્રેયસ અય્યરને એ લોકો સિલેક્ટ જ નથી કર્યો. હા, તો કોને થવું જોઈતું હતું એમ? કારણ કે એ લોકો એવું, અજીત અગરકરનું આજે સ્ટેટમેન્ટ આવ્યું કે અમે એને ખાલી અહીંયા ટ્વીટ આઈપીએલ અને ડોમેસ્ટિકમાં જ સારું કર્યું છે ને એટલે એને અમે નથી લીધું, એવું અજીત અગરકર એવું બોલ્યો. તો તમે શેના બેઝ ઉપર લેશો કોઈ પ્લેયરને? ડોમેસ્ટિક અને આઈપીએલ રમે એના બેઝ ઉપર જ તો તમારે નેશનલ ટીમમાં સિલેક્શન થાય. ઠીક છે, ચલો બોલ લીધું, પણ હવે શુભમનની જગ્યાએ બી કોઈક હજી થોડોક મને હજી લાગે છે કે રહાણેને ચાન્સ આપવા જેવું હતો મારા હિસાબે. એક એક્સપિરિયન્સ પ્લેયર તો જોઈતો હતો, ભલે તમે ડોસા ના કરો પણ ટેસ્ટ મેચમાં એક એક્સપિરિયન્સ પ્લેયર તો જોઈએ. કોહલીને આ ગયા છે તો રહાણે કે પૂજારા બેમાંથી એક કાં તો બંને. હા, પણ પછી એ થઈ જાય કે બેટિંગમાં પછી કોને હટાવે? બેટિંગમાં છે કોણ મારા હિસાબે? બધા જ નવા છે ને બેટિંગમાં. યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરશે, એની જોડે શુભમન ગિલ આવશે, વન ડાઉન આવશે આપણે કરુણ નાયર, સેકન્ડ ડાઉન આવશે કેએલ રાહુલ, પછી આવશે તો રિષભ પંત, પછી તો બેટ્સમેન પતી ગયા આપણા. નીતિશ રેડ્ડી આવશે કદાચ. પણ રિષભ પંતની જગ્યાએ શું એટલે જો મારા મતે રિષભ પંતનું સિલેક્શન હાલના ફોર્મ પ્રમાણે ખોટું છે, પણ એના ઓપ્શનમાં આપણી પાસે બીજો કયો કીપર છે? ધ્રુવ જુરેલ, એને લઈ ગયા છે લોકો ત્યાં. અચ્છા, સરફરાઝ ખાનને ડ્રોપ કર્યો છે. સરફરાઝ ખાનને ચાન્સ મળ્યો તો તેને સારું એટલું એટલે જોઈએ એવું પરફોર્મન્સ નહોતું આપ્યું, એટલે પણ મને એવું લાગે છે કે અમુક વખતે કેવું થઈ જાય કે બહુ જલ્દી ડિસિઝન આવી જાય છે કે 10 ટેસ્ટ આપો ને બહાર અને કેમ કે છે ને આની અંદર તમારે એ જોવાનું હોય કે મોટા પ્લેયર ક્યારે બને. ફોર એક્ઝામ્પલ વાત કરું કોહલીની, ચલો કોહલીને એટલા બધા એ નથી, પણ એનું પણ બેડ પેચ કેટલું લાંબુ ગયું, બહુ લાંબુ હતું, તો એને કેટલા ચાન્સ મળ્યા, રાઈટ? કોહલી તો જવા દો, કેમ કે એને તો પરફોર્મ કરી અને પછી બેડ પેચ મોટું આવ્યું અને પછી એને એસ્ટાબ્લિશ થયો એટલે એને મોટા ચાન્સ મળ્યા. પણ રોહિત શર્માને ટેસ્ટની વાત કરી લો, એને સારા એવા ચાન્સ મળ્યા છે. ધોનીને શરૂઆતમાં વન ડેની અંદર જો દાદાએ ચાન્સ ના આપ્યો તો કદાચ ધોની આ લેવલ પર ના હોત. તો સહેવાગની વાત કરીએ કે સહેવાગ તો બહુ નીચે રમતો હતો, એને ઉપર ખેંચ્યો દાદાએ અને ત્યારે જઈને સહેવાગે આવું પરફોર્મ કર્યું. તો મારા હિસાબે કે કોઈને તમે થોડા લાંબા સુધી ચાન્સ નહીં આપો તો એ મોટો પ્લેયર કેવી રીતે બનશે? એ આપણી ટીમની બહુ જ મોટી નબળાઈ છે કે આપણે કોઈને કન્સિસ્ટન્ટલી ચાન્સ આપતા નથી. અગેન હું પેલી રીતે નથી કહેતો કેમ કે ધોનીનો હું બહુ જબરદસ્ત ફેન હોઉં અને એના માટે કહું, પણ ધોનીની વાત કરીએ કે જ્યારે ધોનીની એક ટીમ હતી ને ત્યારે એને પણ એક સ્ટેબલ રાખી હતી ટીમને, કે કોઈ પરફોર્મ હાલમાં કરે કે ના કરે, એટલીસ્ટ એ લાંબા સમય સુધી પ્લેયરને રાખે અને પછી પરફોર્મ કરે અને પછી બધા પ્લેયર્સ મોટા બને છે. એવું અત્યારે નથી થઈ રહ્યું, કેમ કે મને લાગે છે કેપ્ટન એવું નથી કોઈ કે જે ફોર્મ ડિસિઝન, એવું નથી કે તમે સિલેક્ટર્સ બી બેસતા નથી કે ચલો આપણે આને સપોર્ટ કરીએ કે આને આપીએ. એ લોકોને આવું થાય કે ચલો 5 મેચ રમાડી નથી રમે, ચલો 2-4. હા, કે આવડા સિરીઝમાં એને પરફોર્મ નથી કર્યું, ચલો બીજો લાવો.
તે ઘણી વખત મારી જોડે વાત કરી છે પેલા ગાબાની ટીમની શું થયું કેમ. હા, નટરાજન, હા, વોશિંગ્ટન સુંદર ને એ બધા ગાયબ. હમ. શાર્દુલ ઠાકુર, આમાં શાર્દુલ ઠાકુર ને વોશિંગ્ટન તો છે જો કે, હા પણ હવે શાર્દુલ ઠાકુર કયા બેસિસ પર છે ટીમમાં? હા કેમ એને તો કોઈ લાસ્ટ ટાઈમમાં કોઈ પેલું શું કહેવાય કે ઇન્ટરનેશનલ રમ્યો નથી, તો એને જ્યારે ડોમેસ્ટિકના બેઝ ઉપર તમે લો છો તો શ્રેયસ અય્યરને કેમ નહીં? શ્રેયસ અય્યરે જીતાડી ટ્રોફી. હા હા, તમને બધી આઈપીએલ જો, તમે ડોમેસ્ટિક જો, કેટલી ટ્રોફીઓ જીતાડી એને. તો બી એને ખબર નહીં ઇગ્નોર કરી રહ્યા છે હવે આઈ ડોન્ટ નો કંઈક. શ્રેયસ અય્યર પાસે કોઈકની સીડી નથી એવું લાગે છે. હવે જોઈએ કયું છે. ચલો હવે તો ચલો ઇંગ્લેન્ડનું કદાચ હવે આપણે જોઈએ 1-2 ટેસ્ટ મેચ પછી આપણે કદાચ વિચારીએ કે એમાં આપણે એના ઉપર અલગથી પોડકાસ્ટ કરવો કે નહીં. પણ હવે આઈપીએલ નું કન્ક્લુડ કરીએ કે ભાઈ હવે જોઈએ કે આઈપીએલમાં અમે લોકોએ કીધું છે કે ભાઈ પંજાબ જીતશે અને વિશાલા કપ લંબે. હા, આરસીબી એ ઈચ્છે છે જીતે અને હું ઈચ્છું છું જીટી જીતે. હવે એ હિસાબે હું જોવા જાઉં તો આજે હું ઈચ્છું છું કે આરસીબી હારે, જેથી જીટી ટોપ 2 મારે, બે ચાન્સ મળે એટલે એને પણ એક ચાન્સ એક્સ્ટ્રા મળે અને એને જીતવાની નજીક આવી શકે છે. આજે આરસીબી હારે પણ મને એવું લાગે છે, કારણ કે રિષભ પંત આખી સિરીઝ રમ્યો નથી ને, આજે રમશે સાલો. અચ્છા, આપણે રિષભ પંતની વાત નથી કરી આઈપીએલ દરમિયાન. એના 27 કરોડ 17 લાખનો રન છે ભાઈ, આવો કંઈક. હા, એવું કંઈક કોકે કાઢ્યું છે એમ એનું કેલ્ક્યુલેશન કરીને. અને એનું એક ઇન્ટરવ્યુ આવ્યું હતું એલએસજીમાં સિલેક્ટ થયા પછી. એ કહેતો હતો કે મને એક જ વસ્તુનો ડર હતો કે પંજાબ મને ના લઈ લે. કે પંજાબને ડર હતો કે પંજાબને મને એવું લાગે છે કે ડર હતો આમાં જોડ ના આવી જાય, કે કોઈ બોલી લગાવવાનું બંધ ના કરી લે આના નામનું. એટલે કેમ કે એવી રીતે કઈ રીતે કોઈ કહી શકે કે મને આ ટીમ ના લઈ લે, મને એનો ડર હતો કે આ હતું કરીને. અને જો પંજાબ સારું વિચારતો છે ને, આપણે એમ વિચાર. અને જો અત્યારે પંજાબ શું કરી રહ્યું છે શ્રેયસના અંડરમાં, સરપંચ શ્રેયસના અંડરમાં. જુઓ સરપંચ શ્રેયસ, જબરું નામ આપ્યું સરપંચ શ્રેયસ. તો ચલો એ વાત પર કન્ક્લુડ કરીએ. જોઈએ આ વખતનું આઈપીએલ 2025 કોણ જીતે છે, અને કદાચ અમારું પ્રેડિક્શન સાચું પડે તો રીલ નાખીશું, અને જો ખોટું પડે તો અમે અંડરગ્રાઉન્ડ થઈ જઈશું. આજ સુધી જે અમે બે સાથે એક જ પ્રેડિક્શન, એ ટીમ કોઈ દિવસ જીતી નથી, યાદ રાખજો. હા, લાસ્ટ યર આપણે આરસીબી કીધું હતું બંને જીતશે. એની પહેલા આના પહેલાના પોડકાસ્ટમાં એસઆરએચ કીધું હતું. અને હવે પંજાબ કહે છે બીકોઝ હી વોન્ટ્સ જીટી ટુ વિન ને આઈ વોન્ટ આરસીબી ટુ વિન. એટલે હવે જોઈએ કઈ રીતે છે. અમે આવું સ્ટ્રોંગ ટીમને કહીને એને એલિમિનેટ કરાવી દઈએ છીએ. અમે પોકર ફેસ પ્લે કરીએ છીએ અહીંયા, પનોતી મારી દઈએ છીએ અમે ટીમની ઉપર. એટલે પણ દિલથી હું ઈચ્છું છું કે જો ગુજરાત ના જીતે ને તો પંજાબ જીતે, અને બીસીસીઆઈના મોઢા ઉપર એક તમાચો પડે શ્રેયસ અય્યર દ્વારા. તો એ વાત ઉપર આપણે આજે આ પોડકાસ્ટને પૂરો કરીએ છીએ. ચલો.